નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે। આ સંઘર્ષ વચ્ચે લગભગ 4000 ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનમાં ફસાયેલા છે। વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને મદદ કરવા માટે એક સહાય કેન્દ્ર પણ શરૂ કર્યું છે। દર્શક મિત્રો, ભારતમાં મેડિકલનો અભ્યાસ કરવો એ હંમેશા હજારો વિદ્યાર્થીઓનું સપનું રહ્યું છે, પરંતુ મર્યાદિત બેઠકો અને ઊંચી ફીને કારણે ઘણા લોકો માટે આ સપનું અધૂરું રહી જાય છે। આવા સંજોગોમાં વિદેશમાં મેડિકલનો અભ્યાસ એક સારો વિકલ્પ બનીને ઉભરી આવ્યો છે અને છેલ્લા કેટલાક સમયથી ઈરાન ભારતીય વિદ્યાર્થીઓ માટે એક આકર્ષક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે। પરંતુ અહીં સવાલ એ છે કે શા માટે ભારતીય વિદ્યાર્થીઓ ઈરાન તરફ વળી રહ્યા છે અને ત્યાં અભ્યાસનો ખર્ચ કેટલો આવે છે તે અંગે વિગતવાર સમજીએ। દુનિયાભરના વિદ્યાર્થીઓ ઈરાન જાય છે, તેમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે, જેમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે। ઈરાનમાં ફસાયેલા 1500 વિદ્યાર્થીઓમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓ જમ્મુ અને કાશ્મીરના છે। પરંતુ મેડિકલ માટે વિદ્યાર્થીઓની પસંદ શા માટે ઈરાન છે? ઈરાનમાં મેડિકલનો અભ્યાસ કરવા પાછળ ઘણા કારણો રહેલા છે જે ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષે છે। પ્રથમ છે ઓછો ખર્ચ। ભારતમાં ખાનગી મેડિકલ કોલેજોની તુલનામાં ઈરાનમાં મેડિકલનો અભ્યાસ ઘણો સસ્તો છે। ઈરાનની ઘણી યુનિવર્સિટીઓ ગ્રેજ્યુએશન સ્તરે 4 વર્ષનો ડોક્ટર ઓફ મેડિસિન કોર્સ ચલાવે છે, જે MBBSની સમકક્ષ માનવામાં આવે છે। આ કોર્સની ફી વિશે વાત કરીએ તો તેની ફી વાર્ષિક 6 લાખ રૂપિયા છે। આ મુજબ ઈરાનથી 24 લાખ રૂપિયાની ટ્યુશન ફીમાં MBBS ડિગ્રી મેળવી શકાય છે। જો ઈરાનમાંથી MBBS ડિગ્રી મેળવવાના ખર્ચની સરખામણી ભારતની ખાનગી યુનિવર્સિટીઓમાંથી MBBS ટ્યુશન ફી સાથે કરવામાં આવે તો સમજી શકાય છે કે ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનમાંથી મેડિકલનો અભ્યાસ કેમ કરવા માંગે છે। ટ્યુશન ફી, રહેઠાણ અને દૈનિક ખર્ચાઓ પણ પ્રમાણમાં ઓછા હોય છે। આર્થિક રીતે નબળા પરંતુ મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ એક મોટો ફાયદો બની રહે છે। બીજું કારણ છે ગુણવત્તાયુક્ત શિક્ષણ। ઈરાનમાં ઘણી મેડિકલ યુનિવર્સિટીઓ વિશ્વકક્ષાનું શિક્ષણ પ્રદાન કરે છે। ત્યાંની ફેકલ્ટી અનુભવી અને કુશળ હોય છે અને આધુનિક લેબ્સ તથા સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। આ સિવાય ત્રીજું કારણ એ છે કે ઈરાનની ઘણી મેડિકલ ડિગ્રીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય છે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં અન્ય દેશોમાં પ્રેક્ટિસ કરવાની તક પૂરી પાડે છે। જો કે ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે NNC દ્વારા લેવાતી FMG પરીક્ષા પાસ કરવી ફરજિયાત હોય છે। દર્શક મિત્રો, મેડિકલ સિવાય ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનમાં ધાર્મિક શિક્ષણ માટે પણ જાય છે। ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનના તહેરાન, કોમ અને સિરાઝ જેવા શહેરોમાં અભ્યાસ કરે છે। આ ઉપરાંત શિયા સમુદાયના બાળકો કોમ અને મશહદમાં ધાર્મિક શિક્ષણ મેળવે છે। ઇરાકના નજફ પછી કોમને શિયા ધાર્મિક શિક્ષણનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે। આ સિવાય ભારત અને ઈરાન વચ્ચે સદીઓથી મજબૂત સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો રહ્યા છે। આના કારણે ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનમાં ધાર્મિક શિક્ષણ મેળવવામાં પણ સરળતા રહે છે। કેટલાક અંશે ઈરાનમાં ધાર્મિક શિક્ષણ મેળવવું અન્ય પશ્ચિમી દેશોની તુલનામાં સસ્તું હોઈ શકે છે, જે ભારતીય વિદ્યાર્થીઓ માટે એક આકર્ષક પરિબળ છે। ટૂંકમાં, ઈરાન શિયા ધાર્મિક શિક્ષણ માટે વિશ્વકક્ષાના કેન્દ્રો પ્રદાન કરે છે, જે ભારતીય શિયા મુસ્લિમો માટે ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક પસંદગીનું સ્થળ બનાવે છે। દર્શક મિત્રો, મહત્વનું છે કે આ સંઘર્ષની ઘડીમાં ઈરાનમાં ભારતીય દૂતાવાસે તહેરાનમાં રહેતા ભારતીય નાગરિકોને શહેર છોડીને સલામત સ્થળે જવાની સલાહ આપી છે। આવનારા દિવસોમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો આ સંઘર્ષ કઈ દિશામાં જશે તે કહેવું હાલ મુશ્કેલ છે, પરંતુ બંને દેશોમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અને વાપસી સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે। દર્શક મિત્રો, આપને અમારી માહિતી કેવી લાગી? આપની પ્રતિક્રિયા કોમેન્ટમાં જણાવશો।